આજે હું બનાવી રહી છું પનીરના ક્રિસ્પી એવા પરોઠા. તો આ પરોઠા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને તે ખૂબ જ પસંદ આવશે. તો ચલો પરોઠા બનાવવાની શરૂઆત કરીશું. તો તેની માટે પહેલાં આપણે લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં 1 કપ મેદો અને 1 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. તેમાં મીઠું, અજમો અને 3થી 4 ચમચી જેટલું દેશી ઘી લીધું છે. તો અહીંયા પરોઠા ક્રિસ્પી બને તે માટે મેં દેશી ઘીનો ઉપયોગ કર્યો છે. જો તમારે તેલનું મોણ નાખવું હોય તો તે પણ તમે નાખી શકો છો. પણ પરોઠાને ક્રિસ્પી બનાવવા માટે ઘીનું મોણ નાખવું ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધવાનો છે અને લોટ આપણે સોફ્ટ બાંધવાનો છે. તો આ રીતના પાણી નાખતા જઈશું અને અહીંયા મારો લોટ બંધાઈને તૈયાર છે. તો તેને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું અને સ્ટફિંગની તૈયારી કરીશું. તો કઢાઈમાં મેં 2થી 3 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, વરિયાળી, 1 લીલું મરચું લીધું છે અને ડુંગળીને એકદમ ઝીણી સમારીને લીધી છે. ડુંગળી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. તો તેમાં ધાણા જીરું, લાલ મરચું પાવડર, હળદર, આમચૂર પાવડર અને મીઠું નાખીને મસાલાને આપણે સારી રીતે સાતળી લઈશું. તો સારી રીતે મસાલા સાતળાઈ ગયા પછી તેમાં અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. પનીરને આપણે છીણીની મદદથી છીણી લેવાનું છે. તો આ રીતના પનીર સારી રીતે છીણીને આપણે તેને મસાલા સાથે મિક્સ કરી દઈશું. તો જોઈ શકો છો કે પનીર આપણું છીણાઈને તૈયાર છે. તેને સારી રીતે 1 મિનિટ સુધી આપણે મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ થઈ જાય પછી તેને આપણે ઠંડુ થવા માટે મૂકી દઈશું. હવે જે આપણે લોટ બાંધીને તૈયાર રાખ્યો હતો તેના આપણે લુઆ બનાવીને તૈયાર કરી દઈશું. તો આ રીતના આપણે મોટા મોટા લુઆ બનાવીને તૈયાર કરી દેવાના છે અને તેમાંથી આપણે રોટલી બનાવીને તૈયાર કરીશું. તો મેં અહીંયા એક લુઓ લીધો છે અને જે આપણે ઘરમાં નોર્મલ રોટલી બનાવીએ છીએ તે રીતના આપણે એક રોટલી મોટી બનાવીને તૈયાર કરીશું. તો આ રીતના રોટલી બનાવીને તૈયાર છે અને સ્ટફિંગ બી આપણું ઠંડુ થઈ ગયું છે. તેને આપણે રોટલીની વચમાં સ્ટફિંગ ભરવાનું છે અને આ રીતના તમારે બંને બાજુથી કવર કરી દેવાનું છે. ઉપરની સાઈડ બંને બાજુ પાણી લગાવીને તેને પણ કવર કરી દઈશું કે જેથી પરોઠો તમારો છૂટો ન પડી જાય. હવે આપણે કોરો લોટ લઈશું અને વેલણની મદદથી હલકા હાથથી આપણે પરોઠાને વણી લઈશું. તો અહીંયા હું પરોઠો બનાવીને તૈયાર થઈ ગયો છે અને આપણું તવી પણ મેં ગરમ કરવા મૂકી દીધી છે. પરોઠાને આપણે તવી ઉપર શેકી લેવાનું છે. તો અહીંયા મેં 1 ચમચી જેટલું તેલ લીધું છે. તેમાં પરોઠો મૂકીશું અને પરોઠાની બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે. તો અહીંયા ઉપરની સાઈડે પણ આપણે તેલ લગાવીશું. જો તમારે ઘીમાં કે બટરમાં શેકવું હોય તો પણ તમે પરોઠાને શેકી શકો છો. તો તવેથાની મદદથી આપણે બંને બાજુ પરોઠાને સારી રીતે શેકી લઈશું. તો આ પરોઠા બંને બાજુથી શેકાઈ ગયા છે અને તો તૈયાર છે આપણા પરોઠા. તો અહીંયા હું બીજો પરોઠો પણ બનાવીને તૈયાર કરી દઉં છું. તેને પણ સારી રીતે વણીને શેકી લેવાનું છે. તો તૈયાર છે આપણા પનીરના પરોઠા. તો તમે પણ ચોક્કસથી આ પરોઠા બનાવીને તમારા બાળકોને જરૂરથી
આપજો અને મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.